અને આ બાજુ ધુંધુકારી ધીમે 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 ઉંમર પ્રમાણે મોટો થવા લાગ્યો એટલે એમને તરત જ અભ્યાસ કરવા માટે મોકલાવવામાં આવ્યો. પણ અભ્યાસ કરવા માટે મોકલવામાં આવે તો ત્યાં ઘરેથી કહીને જ્યાં અભ્યાસ કરવા જાઉં છું, પછી જ્યાં તે અભ્યાસ કરવા જાય અને બધાએ ખોટા કામ કર્યા. જેમ જેમ ઉંમર થતી ગઈ તેમ પછી ચોરી કરતા શીખી ગયો. ચોરી કરતા શીખી ગયો અને જે લક્ષણ ન હોવા જોઈએ એ લક્ષણ બધાએ માફ કર્યા. આ જોઈ આત્મદેવને સંભવ થયો. આત્મદેવ એની પત્ની ધુંધુલીને કહે છે, હું જો હજી તને સમજાવું છું કે આને તું વારી લે, નહીં તો આ પુત્ર આપણે બેને કામ નહીં આવે. હજી કહું છું તું આને સુધારી લે, સારા સંસ્કાર આવે અને સારા વેદ પુરાણ તું એના સામે વાંચન કર, તો એનાથી કરીને પોતે એમાં સારા સંસ્કાર આવશે. ધુંધુલી કહે છે એ તો હવે સમય પ્રમાણે, હવે એમના નાના બાળકો છે, એમને શીખવાડવાની જરૂર ન હોય, પોતે એમને જમવાનું પોતે શીખવાડી દેશે, સમય પોતે શીખવાડી દેશે. હવે આપણે તો માવતર છીએ, માવતરને હવે પછી ચિંતા કરવાની જરૂર ન હોય. અરે સંતાનની ચિંતા માવતર નહીં કરે તો કોણ કરશે? અરે સમય જવા તો દો, પોતે બધું બરાબર થઈ જશે. જો ધુંધુલી મને એવું લાગે છે કે આ